હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. એના સવારમાં આપણે ઉઠી ગયા અહીં અને આજે તો વહેલા ઉઠી ગયા. કાલે ઉઠ્યા હતા અને તો પૂરી દૂધ કાઢી રહેલી અને આજે તો હજી દૂધ કાઢવાનું ચાલુ હોય. પૂરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અહીં બાજુ જોરથી બોલ. અહીં જોરથી બોલાતું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેટલી પેલી બેવાનું પતી ગયું કાઢવાનું બધું? સાચું કે નહીં યાર, ટાઈમ વધારે થઈ ગયો. કાઢ લીધી ને ભાઈ ઉલ્લુ બનાવે. કારણ કે જો આજે અમે ખાંડ મેલી હોય ને, જો આ હમણાં મને મને જો ને એટલે શેકો મારે. આપણે એની કંઈ જવા જ નહીં માગતા. અને આજે કેટલા વાગે ઉઠી લીધા પૂરી? થોડા પહોંચવા કે તમને ના જગાડે? હે ના જગાડે? દૂધ કાઢીને ભરવા જગાડ્યું એમ હતું? હા, હાર્દિક નેહારમાં નહીં જવાનું. હાર્દિકને હાર્દિક કહી ગયું ભાઈ. જો ભાઈ, હાર્દિક આજે નેહારમાં જવાનું પણ લેટ ઉઠ્યો હો અને હવે બ્રશ કરશે. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. સ્કૂલમાં જવાનું હોય ને, બ્રશ કરી નાખડા ફટાફટ. શું થઈ? ઊંઘ આવે? હજુ ઊંઘ આવે? કન્યાનું તો જતું ને હારમાં આવડા હાર્દિક. હે વહેલી છે ને? કેટલા વાગે જોવો? કેટલા વાગે? 7 થયા. 7 1 લાખ થયા. જો 7 ને 5 તો 7:30 8 વાગે જવાનું. ને તો ગોડો વહેલો જતો એની. હવે 7 વાગે જવાનું. સાચું કહું? એટલે ઓલો સમારે હતા. તું બ્રશ કરે ફટાફટ. પછી પાછું કેટલા વાગે આવી તું? 12 વાગે. રિસીટમાં નહીં આનું? રિસીટમાં નહીં આનું? 10 વાગે આવવાનું ને. કંઈ જવાનું ને અડવા નહીં, વિડીયો બનાવવાનું હોય. ઊંઘી જા. જો ભાઈ, હાર્દિક આજે લેટ ઉઠી ના બ્રશ કરી નાખાય ફટાફટ કરી નાખાય. નિહારમાં જવાનું હોય અને આપણે તો જો પૂરી વહેલા ઉઠે ને એટલે વહેલા તો પાણી ગરમ કરી દે ચૂલા પર. જો હા ને, એટલા ઉઠીને આપણે નહીં જ નાખવાનું. એટલે પાણી તારે ના આવું બેટા? સારું, તું બ્રશ કરી લે પછી તું નહીં લે. ફરી બીજું ગરમ કરી દે. પછી હાર્દિક ફટાફટ કરી લે, મોડું થશે. આજે તો આપણે ખેતરમાં જોવા નહીં ગયા. કારણ કે અવડે ઉઠે એટલે એકવાર દૂધ ભરી આવીએ. દૂધ ભરીને આવીને પછી ખેતરમાં જોવા જઈએ ને પછી દાંતણ કરીએ. હે નહીં પણ કાઢું બેટા? ન્યાનો હું તો આમ તો મોટો દેખાવ. જોજો પીપળા કરતા મોટો નહીં દેખાતો. હાથને નહીં લે. આચાણા મોટા થયા હતા. હે આચાણા મોટા થયા. માર જેવડો છે તાણા કે માર જેવડો ચાણા થઈ રહી તું? હે હાર્દિક? હાર્દિક ગરમ થયું બરોબર. મારો દિમાગ નહીં ખરાબ. ઓય, આ દૂધ વચ્ચે નહીં મેળવાનું. પગ અવડો વાગોત, પગ વાગોત દૂધ વચ્ચે નહીં મેળવાનું. પેલું ન્યાનો ડબ્બો દૂધ પગ તાઢો રહી જાત. હાર્દિક ગરમ થયું ને જોવાના યાર. મારું દિમાગ નહીં ખરાબ કરે એમ કે. રાતે કઈ ઊંઘેલો કઈ ઊંઘી ગયેલો હાર્દિક? નહીં કે વિડીયો કમ હાર્દિક ના કે વિડીયો ના કે
જો ભાઈ હાર્દિક ને ના કે હે ને કરતા મને મસ્ત એક રાજકોટ હાર્દિકનું પણ હાર્દિક એમ કે હે કે ના આ વિડીયો નહીં કહેવાનું એટલે નહીં કહેવું. કમ થોડુંક ના કમ આવું પપ્પી કરી લે નહીં કમે પપ્પી કરી લે તો નહીં ના કે કહું હાર્દિક પણ રાતે પપ્પી કરી લે નહીં કેવું આમાં હાર્દિક પપ્પી કરીએ એટલે લે હું કઈ કીધી હોય રાજ નહીં કીધી ના કમ કે તો ના કમ હા બ્રશ કર લે બે આઈડી ડિલીટ મારી દેવી છે પણ હું તો કીધી તો હોય નહીં હજુ લે પૂરી હે રેડ દે એટલે ભરી આવ ચાલો પૂરી દૂધ કાઢી રહી રેડ દે એટલે આપણે ભરી આવીએ આવીને પછી દાંતન બાતન કરીએ લે ભરી આવું ને તાવ હે હા ચલો આપણે નીકળીએ દૂધ ભરવા અને દૂધ ભરી આવીને પછી આપણે બ્રશ કરીશું. તો ભાઈ આજે તે અગરબત્તી કરીને હાર મજા હે અહીંયા આગળ રોકી દે બસ બસ હા દીવો કરા હતા અગરબત્તી ને હાર મજા આવે પછી બોટલ ભર્યો હાર્દિક સીધો રે ના ક્યાં પૂરી જો અલે નહીં એમ કર પેલું એમ બિસ્કિટ જા એ રમય બિસ્કિટ જા બીજા હા મોય લેતા જા કાલ લાય ભાઈ હારમાં જવાનું મોડું થાય હે ને હાર્દિક ને હારમાં જવા તૈયાર થઈ ગયો પણ કઈ ના ગયું હાર્દિક કઈ ગયો હાર્દિક દાદાને કીધું ભૂલી ગયા હારમાં નાટ્યો બાટલો ખબર નહીં ગોળો થયો નહીં હે દેહાડ મોડું થાય પછી હાર્દિક બેજો ફરી ના આવ્યો દુકાનમાં ભૂલી ગયેલો ફરી કહો તા હારું લે હેડ જા હેડ મોડું થાય હા મેડમજી બપોરે 2 વાગે વાયરી પર આવે અને ડબલો મારે હજુ હજી આવી રહ્યો હેલો રે કઈ ભરેલું સવારે મેડમજી ફેક્ટરી ચાલુ કરવા હોતી આ પણ આજે ચમ નતા આજે કરી કઈ વહરાત અહીંયા આટલો બધો તાપ તો નહીં દેખાતો વહરાત આવો થાપવા નહીં હોય આજે નહીં ને એટલે તને ખબર પડશે કે મને વીત એટલે વહરાત આવે બુરી એમ કે હા કે સોના થાપવા ભેગા કરી મેલેલા પણ આજે મને માથા વીત ને વાદળ આવ્યું ને એટલે કે વહરાત આવે કે ભવિષ્યવાણી કરી જો નકરા કાલા બધો પલળી ગયેલો પણ તાપ કાઢે ને તે પાવું કહી ગયો તો ઢોકી દીધી કાગર તેમાં નહીં થાપવાનો હતો હે તારે એમ હોત ના વાટવા જવાનું ખાલી લાવવાનું છે તો આમ તો હા એમ તો વાટવા આખું પારી ઉડાડ્યું હોય એવું લાગે આજે અડધું
અને જો ગરમીનું પાણી સોટી પૂરી બેહો ના સોટું ગરમીની બેહો બીરી હે અને હાર્દિક કઈ જતો રે એ પહેવા ના દે હવારમ મારકી દેલું મને ના ઘરમાં પહેવા દેવાનું હાર્દિક પૂરી થઈ ગયું જઈએ એની કહાની જોઈએ કઈ ગયું હેલો જો ખાડા કરાવ બેઠો બેઠો હાર્દિક તું બનાવ તામ કીધેલું મને હવારમ શું થયેલું ભૂખો રહેવું પડી પણ કાલથી વહેલો ઉઠીને ભૂલી ગયા પછી કાલથી ભૂલી ગયા એમ કે મને તો મને ના આલું તા કશું આમાં હું કહું ક્યાં જવાબ આલે એકવાર નકર નહીં બોલું કિટ્ટા કર દે કશું લઈ આલું નહીં કશું નહીં હા પછી અને ભૂલી ગયા તો ભૂલ કોણ હો ઓહો અમાર હાર્દિક તો ભૂલ કોણ હો પણ આજે તો પછી ભૂસ્યું કન લીધે રહેવું પડી શું કરેલું એ તો વહેલો કોણ ઉઠાડે તને ઉઠાડવા કોણ આવેલું મીને તો આવ્યો કે હેડ ત્યાં પછી જૂઠું ચમ બોલો હું ચાર હેડ આજે 4 વાગે ઉઠાડે તો ઉઠે ને સારું પણ કાલથી ભૂલી ગયા એમાં હે પણ યાદ કરાવવું પડશે તમારે હા તે યાદ કરાવે આજે ને તું યાદ કરાવી તો ના હું લેજેલો ન કરે કશું જ નહીં આલું પછી હું લે ફોન લઈને જતો રહે ઘેર જા સારું રમાડો કશું ઉપાડે ના બીજું હા છોડવા જો હાર્દિકભાઈ હે ને જાળવાનો સોયડો હે ને એટલા તાપમાં સોયડા ને આજે કિંજલ ટીવી શું કરી નહીં જોવા દીધી ને એટલે આ ભાઈ રમવા ઓલી ખાડો કરી કૂવો રમવા આવી ગયા હા આજે કિંજલનો બે સવારનો હે ને ટીવી જોવા લડે હ ત્યાં ફોન બે હું લઈને જતો રહેલો એટલે ફોન હતો ને એને એક ટીવી જોવા એકને કાર્ટૂન જોવું હોય એકને સિરિયલ જોવું એટલે બે લડતો હતો એટલે એક જણા એ રોતો રોતો એ નહીં આવતા પેલા અને અહીં શાકભાજી રોપી હે ને શાકભાજીનો સોયડો ને તે સોયડા બેઠો બેઠો રમા ને સંજી મોટર ચાલુ કરી કે ના કરી જોવું પડે લંગર પડી ગયેલો લંગર ચડાયો લંગર ચડાવીને ઓળાયા જોવા જઈએ સંજી મોટર ચાલુ કરી દીધી લંગર પડી ગયેલા એવડે ચડાવીને આવ્યા લંગર અને આખું ખેતર ઉકાળીને આટલું લીલું દેખાય ને એ આપણે પાઇપ લોબી કરેલી ફાટલી હતી તેટલું ઊંધી મસ્ત થઈ ગયું બીજું ઉકાતી એટલે લંગર હવાનું પડી ગયેલું ચડાવીને આવ્યા ઓબલ્લી લાગી જો અહીંયા એક આવી રહી है બલ્લે તો લઈ જઈએ ખાવા મજા આવે ખાવાની ખેતરમાં હોય એટલે આપણે આવો બલ્લે ખાતા હોય સિઝનમાં અત્યારે કારણ કે ઓબલી અને કેરીની સિઝન હા એટલે આમ ખેતર બાજુ જઈએ ને પેલી સાઈડે નદી બાજુ તો કેરીઓ લાગી છે અને આ ઓબલ્લે તો બધે છે આપણા ઘેરની બધી જો એરી અમને દેખાય બધી ઓબલ્લે છે એટલે ઓબલ્લે ખાઈએ અને મેડમજીએ આ પોદરા ઉઠમાં એમને તો ચાલુ જ રહે તબેલાનું કામ મૂકેલું એટલે આખો દાડો તબેલામાં ગરમસર કરવાની પાણી મેળવાનું ને પોદરા ભરવાના અને પછી સોનો થાપવાનો અને તમારે બીજી લાવી દેવાની સોનાનું પોદરાની એ તો હેલો ગાઈસ હું કે મેડમજી બીજી લાવી દેવાની કામ કરવા એમ કે હવે સાચું કહું ને અલે આ ભૂંડા પહેરી ઓબલ્લે તો લાવ્યા દી આ તો ગોડી છે બુરી ગોડી જો આપણે ઓબલ્લે તો લાવીએ એટલે ઓબલ્લે ખાઈએ મેઠી હે હાર્દિક પકડી લઈને જાઉં પાડવા ખાવીએ પૂરી
ખાવી છે પૂરી ત્યાં લે ખવડાવ લે સોણમાં રાખીને કે ખવાડો બીજો કાઢેલો કેમ કાઢેલો સાચું કહું એ હે ત્યાં હું તો ન્યાચા એટલા જ ન્યાચા લાગ્યો કોઈ ખાધી નહીં ને પેલો એવો આરું પેલો શું કહેવાય એને શું કહેવાય સેતુડું સેતુડો હા તે સેતુડું ખાવા જઈએ હે તો આપણે પછી તબેલામાં જો જોમફરી ડોપી હ પછી અનાર હ દાડમ હ સેતુડી હ આવ્યા ઓબલી આપણે મેથી હ પાઈ હે સેતુડો તો પતી ગયો હ બધો જો સેતુડો બહુ લાગેલો અને નેચે નેચે સીઓ બધો તોડી ગાલે જો હાય રે જો મજા આવે ખાને પાકી ગયો હા ઉપર અને નેચેથી તોડી નાખ્યો હા છોકરો બધો આવે ને ખાવા અને નેચે બહુ તાણ હતો કરતો સીઝન પતી ગઈ છે નકર જો આ પડે સેતુડી કહેવાય અને સેતુડી હાર્દિક તમારું ના ફેતુડી થઈ જાય સેતુડી કહેવાય શું કહેવાય આને ના નહીં ખાવો કાલા પાડી રવા દે આપણે અને જુઓ બીજી પેલી શાકભાજી તો આજે નેદવાની છે પણ મેડમ ભર વાહી દી અને આયરી જો આપણે ટામેટીને રોપ્યું હોય આગળ કઈ જો અહીં અંદર આપણે ટામેટીને એવું સોયડો રોપ્યું હોય આયરી જો છોડવા કોબી આ ટામેટીના છોડવા હા ફૂલેવાળને એમ જો હે ને આ સોયડો હોય ને એટલે સોયડાને લીધે ગરમીમાં જતી ના રહે અને સરગવા હોય ને પેલા સરગવા ઉપર બધી શાકો એ ચારે ચાર સરગવા પછી સીઝન પતી ગઈ અને આપણા અહીં પોણી જાય ને એટલે સરગવાની શીંગો જોવા લાગી છે આવી રહી જો હે ને સરગવાની શીંગો એટલે શાકભાજી આપણે ઓર્ગેનિક ઘેર જ બધી હોય આયરી નેચે જો ઠેઠ નેચે છે હે ને સરગવાની શીંગો એટલે આપણે 2 દાડે જતો સરગવાની શીંગો તો બનાવીએ જ નહીં કારણ કે કેલ્શિયમ માટે સારામાં સારું એના નેપિયર તો અહીં એટલા આપણે તબેલામાં ગાલી મૂક્યું છે કે વાટીને ખવડાવવાનું નહીં પણ બિયારણ માટે જો બિયારણ માટે અહીંયા એક પેલું કારણ કે બધે જ નેપિયર રોપવાનું હોય તબેલાને લીધે ઘાસનું શોર્ટેજ ના પડે એટલા માટે અને હાર્દિક શું કહે શું કહું ના શું લો ના બનાવાય તું રમ ના શું કરી ડબલું ભરીને જો જમી કૂવો બનાવ્યો હો મોટર કઈ હે હાપુલ્યું નાખ્યું મેં મોટર કઈ હતા કૂવામાંથી પાણી ચમનું કાઢ્યા જો ભાઈ હાર્દિકને મજા આવે એટલે ગામડાની મજા જ કંઈક અલગ હોય છોકરો રમવાનું અમે નાના હતા તાણાઓમાં જ રમતા કારણ કે સરસ મજાનું જો ઝાડવાનું સોયડો હોય આગળ ગોળ ગોળ ઝાડવો હોય ને એટલે સોયડો ને સોયડાને ઠંડક મસ્તની ઠંડક પકડાય હા આરતી બેટા આ દૂધીની ના એ થઈ જાય જો આ 2 દાડા મેદી કાઢવી પડે કારણ કે હવે ગવારને ફૂલો આવવાની તૈયારી છે અને ચોરી નહીં એટલે લાગવાનું ચાલુ થઈ જશે જો ગવારના આપણે ફૂલો આવી ગયો આવી જો એટલે આ અઠવાડિયાની અંદર ગવારી લાગી જશે અને આ ન્યા દઈ જાય એટલે ફરી એકવાર પાણી મેળ દઈએ અને સોણિયું ખાતર હોય એનો પાવડર કરીને અને પાવડર વચ્ચે જે આ પાટલા દેખાય ને પાટલામાં દરોડી દે હું તગારા વચ્ચે સોણિયું ખાતર પાવડર કરીને ભૂકો કરી એટલે આપણે કારણ કે યુરિયા કે ડીએપી તો નાખતા નહીં આ ખેતરમાં કોઈ દિવસ સોટો ખાતર નાખ્યું નહીં કારણ કે આમાં જે શાકભાજી
ટોટલી વસ્તુ થાય ને એ બધી ઓર્ગેનિક હોય, એટલે આપણે આમાં ખાતર બાતર નાખતા નહીં. અને સંજી એવડા આવ્યા અહીં બારું કાપા આપણે જઈને આવ્યા હતા એ વારા છે.